નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત પેન્શન ન્યૂઝ। ગુજરાત રાજ્યના પેન્શનના ડિસેમ્બર 2024નું માસનું પેન્શન કેટલું જમા થશે જાણી લો આજના વિડીયોમાં સરળ શબ્દોમાં। તો મિત્રો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અન્ય કોઈપણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનધારક માટે ખૂબ જ ઉપયોગી બનશે તેમના માટે કે ડિસેમ્બર મહિનાનું પેન્શન કેટલું મળે છે આવના વિડીયો મિત્રો હર મહિને છેલ્લા દિવસે આપણે બનાવવામાં આવશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ચાલો જાણીએ વિગતવાર માહિતી। ગુજરાત રાજ્ય સરકારી સેવામાં નિવૃત્ત થયેલા પેન્શન ધારકો મિત્રો, ભાઈ બહેનો માટે 2025ની શરૂઆતમાં 1 જાન્યુઆરીના રોજ ગત માસ એટલે ડિસેમ્બર 2024ના માસનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તો વિગતવાર માહિતી સરળ શબ્દોમાં મિત્રો। તો ડિસેમ્બર 2024 માસનું તમારું પેન્શન કેટલું હશે? સૌથી પહેલાં તમારું પેન્શન મૂળ પેન્શન પ્લસ મોંઘવારી રાહતમાં 4 ડિસેમ્બરના રોજ હંગામી વધારો કરવામાં આવ્યો હતો। 53% મુજબ મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા અને આમ 3નો સરવાળો થાય એ તમારું ડિસેમ્બર માસનું ટોટલ પેન્શન જમા થશે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી રાહતમાં જે હંગામી વધારો કરવામાં આવ્યો હતો તે જુલાઈ 2024 લાગુ થયો હતો। તો જુલાઈથી નવેમ્બર એમ કુલ 5 માસ જે તફાવત છે 3% મુજબ પણ માસના પેન્શનની સાથે ચૂકવવામાં સરકારશ્રીએ નિર્ણય લીધો છે। ત્યારબાદ જો કોમ્પિટિશન કપાત અને આવક કપાતે પાત્ર હશો તો બંને રકમ પેન્શન મોટી કપાત થઈ જશે। તે પેન્શન મળશે તેની ખાસ નોંધ લેવી। એક ઉદાહરણ સાથે સમજીએ મિત્રો। 9000 રૂપિયા મૂળ પેન્શન છે, તેમાં 53% મુજબ મોંઘવારી ભથ્થું 4787 રૂપિયા અને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ આ ત્રણેયનું મળીને કુલ 14770 થશે। તેમાં 6 માસની તફાવતની રકમ 1350 રૂપિયા થાય એટલે કે ટોટલ 16120 રૂપિયા જશે। તો આ તમારું મૂળ પેન્શન 9000 રૂપિયા હશે તો આ મુજબ ગણતરી થશે। બાકી તમારું જે મૂળ પેન્શન હોય તે મુજબ તમારું ગણતરી કરવાની રહેશે। બીજી રીતે વાત કરીએ તો તમારું 1/12/24ના રોજ જે નવેમ્બર માસનું પેન્શન જમા થયું હતું તે મૂળ પેન્શનમાં 18% વધારો કરીએ તેમાં માસનું પેન્શન મેળવી શકશો। કારણ કે આ વખતે જે હંગામી વધારો થયો હતો તે 18% મુજબ વધારાનું પેન્શન તમને મળવાનું છે, એટલે કે આ રીતે પણ તમે સરળ ગણતરી કરી શકશો। બીજી એક મજાની વાત એ છે કે મિત્રો, ઘણા વર્ષો પછી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। લેની રકમ બાકી હતી તમામ વર્ષમાં સરકારે ચૂકવી દીધી હતી। ઘણા વર્ષો પછી આવું જ થયું હતું। આજ રોજ જે પેન્શન જમા થશે તે અગાઉ સરકાર પાસે આપણું કોઈ લેવું બાકી નથી અને અત્યાર સુધી ચોખ્ખું થઈ ગયું છે, જે ખૂબ જ સારી વાત છે। ત્યારબાદ વાત કરીએ તો જો કોઈ પેન્શનદાર મિત્રો જુલાઈ 2024 નિવૃત્ત થયેલો હોય તો 3% વધારો ન હોય તો એ તિજોરી અધિકારીની લેખિતમાં અરજી કરવાની રહેશે। આ ટપાલની રકમ મેળવી શકશે। તેમજ જુલાઈ 2024 અને ડિસેમ્બર 2024 વચ્ચે કોઈ પેન્શન મૃત્યુ થયેલું હોય તો વારસદાર ટપાલની રકમ રજિસ્ટ્રારની બની શકશે। તે તિજોરી અધિકારીને લિખિતમાં જાણ કરી શકશે। તો મિત્રો, આ તે માહિતી। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।